પર્યાપ્ત સ્તરનું દૂધ ન મળવાના અન્ય કારણો પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું: માતાનું દૂધ બાળકને પર્યાપ્ત માત્રામાં ન મળવાના અન્ય કારણો. તે કારણો માટે ભલામણ કરેલ ઉપાયો. બાળકને પૂરતું માતાનું દૂધ ન મળવાના ઘણા કારણો છે. તેઓને 4 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રથમ શ્રેણી સ્તનપાન પરિબળો છે. તે જ શ્રેણીના બીજા ટ્યુટોરિયલમાં તેની ચર્ચા કરવામાં આવી છે. બીજી શ્રેણી માતાના મનોવૈજ્ઞાનિક પરિબળો. ત્રીજી શ્રેણી માતાની શારીરિક સ્થિતિ. ચોથી શ્રેણી બાળકની શારીરિક સ્થિતિ છે. ચાલો બીજા શ્રેણીના કારણોથી શરૂઆત કરીએ. અમે માતાઓના 5 સામાન્ય મનોવૈજ્ઞાનિક પરિબળોની ચર્ચા કરીશું. પ્રથમ મનોવૈજ્ઞાનિક પરિબળ એ માતાના આત્મવિશ્વાસનો અભાવ છે. નવી બનેલી માતાઓ ઘણીવાર યોગ્ય રીતે સ્તનપાન કરાવવાની તેમની ક્ષમતા પર પ્રશ્ન કરે છે. સ્તનપાન એક કૌશલ્ય છે અને આ કૌશલ્ય શીખવામાં સમય લાગે છે. સ્તનપાનની યોગ્ય પદ્ધતિ શીખડાવવા માટે માતાઓને ધીરજપૂર્વક માર્ગદર્શન આપવું જોઈએ. બીજું મનોવૈજ્ઞાનિક પરિબળ એ માતાની ચિંતા અથવા તણાવ છે. નવી બનેલી માતાઓ બાળકના સ્વાસ્થ્ય વિશે ચિંતિત રહે છે. રોગચાળા જેવા તણાવપૂર્વક સમયમાં તેમની ચિંતાઓ વધી જાય છે. ચિંતિત માતાઓ ઘણીવાર બોટલથી દૂધ પીવડાવવા માટે ઉત્તેજિત થાય છે. તણાવ તેમના દૂધના પુરવઠાને પણ અસર કરે છે. માતાઓને આરામ અને વિશ્રાંતિ કરવા માટે સહાયક કુટુંબ હોવું જરૂરી છે. તેમની શંકાઓનું નિરાકરણ આરોગ્ય સંભાળકારક સાથે નિયમિત ફોલોઅપ દ્વારા થવું જોઈએ. ત્રીજું મનોવૈજ્ઞાનિક પરિબળ એ માતાનું સ્તનપાનના પ્રત્યેનો અણગમો છે. કેટલીક માતાઓ તેમના બાળકને સ્તનપાન કરાવવાનું પસંદ કરતી નથી. આ કારણે બાળકને માતાનું પૂરતું દૂધ મળતું નથી. માતા દ્વારા બાળકનો અસ્વીકાર એ ચોથું મનોવૈજ્ઞાનિક પરિબળ છે. કેટલીક માતાઓ બાળક વિશે તીવ્ર નકારાત્મક લાગણીઓ વ્યક્ત કરે છે. તેઓ બાળકના જન્મને નાપસંદ કરે છે અને અફસોસ કરે છે. માતાનું આલિંગન, ચુંબન જેવા સ્નેહભર્યા વર્તન બાળકને મળતા નથી. જ્યારે બાળક તેમનાથી દૂર હોય છે ત્યારે તેઓ વધુ સારું અનુભવે છે. આવા કિસ્સાઓમાં માતા બાળકને સ્તનપાન કરાવવા પર ધ્યાન આપી શકતી નથી. પાંચમું મનોવૈજ્ઞાનિક પરિબળ એ માતાનો થાક છે. નવી માતાઓ ઘણીવાર ઊંઘથી વંચિત અને થાકેલી હોય છે. આવું વર્તન માતાના દૂધના ઉત્પાદનને અસર કરી શકે છે. તે સ્તનપાન કરાવવાની ગતિને પણ ઘટાડી શકે છે. આગળ આપણે કારણોની ત્રીજી શ્રેણીની ચર્ચા કરીશું. તે માતાની શારીરિક સ્થિતિ છે. જો માતા ગર્ભનિરોધક ગોળીઓ અથવા બ્લડ પ્રેશર ઘટાડવાની ગોળીઓ ઉપયોગ કરી રહી હોય, જે માતાના દૂધના ઉત્પાદનને અસર કરી શકે છે. આવા કિસ્સાઓમાં તેને તેના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અન્ય પરિબળ જે સ્તનપાનને અસર કરી શકે છે તે માતાની ગર્ભાવસ્થા છે. કેટલીક માતાઓ જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે સ્તનપાન કરાવવાનું બંધ કરે છે. તેના કારણે બાળકને પૂરતું પોષણ મળતું નથી. માતાને જાણકારી હોવી જોઈએ કે ગર્ભાવસ્થા દરમિયાન પણ સ્તનપાન ચાલુ રાખવું સલામત છે. આગળનું પરિબળ માતાનું ગંભીર કુપોષણ છે, જે સ્તન દૂધની રચના પર અસર કરી શકે છે. ઉપરાંત માતા બાળકને પૂરતા પ્રમાણમાં ધવડાવવા માટે ખૂબ નબળી હોઈ શકે છે.
જો માતા દારૂ પીએ તો તેના દૂધના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, જેથી બાળકને પૂરતું માતાનું દૂધ મળશે નહીં. બીજું પરિબળ માતાની ધૂમ્રપાનની ટેવ છે. ધૂમ્રપાન દૂધના પુરવઠામાં ઘટાડો કરે છે અને તે માતાના દૂધની રચનામાં પણ ફેરફાર કરે છે. આગળનું પરિબળ માતામાં નાળનો બાકી રહેલો ભાગ છે. તે માતાના પ્રોલેક્ટિનનું સ્તર વધારવા દેશે નહીં. પ્રોલેક્ટિન એ એક હોર્મોન છે જે માતાના દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે. તેથી માતા પૂરતા પ્રમાણમાં સ્તનપાન કરાવવા માટે સક્ષમ હશે નહીં. જો કે ડોક્ટરો દ્વારા શોધાયેલ આ એક દુર્લભ કારણ છે. સ્તનનો નબળો વિકાસ એ એક અન્ય પરિબળ છે જે સ્તનપાનને અસર કરી શકે છે. કેટલીક માતાઓને તેમના સ્તનોમાં દૂધ બનાવતી પેશીઓ પૂરતા પ્રમાણમાં હોતી નથી. આગળ આપણે ચોથી શ્રેણીના કારણોની ચર્ચા કરીશું. તે બાળકની શારીરિક સ્થિતિ છે. માંદગી દરમિયાન અથવા માતાના દૂધની ઉલટી થાય તો બાળક સ્તનપાન ઓછું કરે છે. ઘણા નવજાત શિશુઓના નાકમાં શુષ્ક લાળ હોય છે. આ તેમના નાકને અવરોધે છે અને સ્તનપાન કરતી વખતે તેમના શ્વાસને અસર કરે છે. તેથી સ્તનપાન કરાવતી વખતે બાળકો વારંવાર તેમનું મોં સ્તનથી દૂર કરે છે. બાળકના નાકમાં સલાઈન અનુનાસિક ટીપાં નાખવાથી લાળ સાફ કરવામાં મદદ મળી શકે છે. સલાઈન અનુનાસિક ટીપાં દવાની દુકાનમાં ઉપલબ્ધ હોય છે. ધવડાવવાની 15 મિનિટ પહેલા દરેક નસકોરામાં 4 થી 5 ટીપાં નાખવાથી લાળ સાફ થઈ જશે. બાળકને ઝડપથી સાજું કરવામાં મદદ કરવા માટે વારંવાર સ્તનપાન કરાવવું મહત્વપૂર્ણ છે. કેટલાક બાળકો જન્મજાત ખામી સાથે જન્મે છે. તેમાં ડાઉન સિન્ડ્રોમનો, ફાટેલા હોઠ અથવા તાળવા અને જન્મજાત હૃદય રોગનો સમાવેશ થાય છે. નબળા સ્નાયુવાળા બાળકો માતાના સ્તનને ચૂસવાની ઓછી તાકાત ધરાવે છે. આવી જન્મજાત ખામીઓ બાળકની સ્તનપાન કરવાની ક્ષમતાને અસર કરી શકે છે. જન્મથી 6 મહિના સુધીના બાળક માટે વિશિષ્ટ સ્તનપાન અનિવાર્ય છે. યોગ્ય વિકાસ માટે બાળકને દરરોજ પૂરતી માત્રામાં માતાનું દૂધ પીવડાવવું જોઈએ. જો સ્તનપાન કરાવતી વખતે કોઈ સમસ્યા હોય તો તરત જ નિષ્ણાતની સલાહ લેવી. સ્તનપાન દ્વારા બાળકને પૂરતું દૂધ મળે તેની ખાતરી કરવી. આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે. IIT બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.